તો સુરત શહેરમાં ગોલ્ડ ટ્રેડિંગના નામે મોટી ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। સાયબર ક્રાઇમ સેલે કાર્યવાહી કરતા હાલોલ વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી છે। આ કેસમાં કુલ ₹25,75,000ની છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપીઓએ NGGF ગોલ્ડ કંપનીના નામે ફરિયાદીને ફોન કરીને ગોલ્ડ ટ્રેડિંગમાં મોટો નફો આપવાની લાલચ આપી હતી। ત્યારબાદ બનાવટી વેબસાઇટની લિંક મોકલી આઈડી બનાવડાવી રોકાણ કરાવ્યું હતું અને અલગ અલગ બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા, પરંતુ બાદમાં કોઈ વળતર ન આપી છેતરપિંડી આચરવામાં આવી। ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરતા સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી અને ઘનશ્યામભાઈ મોહનલાલ ઠક્કરની હાલોલમાંથી ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ અને સાયબર ફ્રોડ ગેંગને આપ્યું હતું અને બદલામાં કમિશન મેળવ્યું હતું। આરોપી બીકોમ સુધી અભ્યાસ કરેલો છે અને બેરોજગાર હોવાનું પણ સામે આવ્યું છે। તપાસમાં તેના વિરુદ્ધ અગાઉના સાયબર ફ્રોડ કેસમાં સંડોવણી તેમજ 22 ફરિયાદોમાં નામ હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી સાથે કમ્પ્લેનન્ટ સાથે એમ કહેવામાં આવ્યું કે તમે NGGF ગોલ્ડ કંપની મારફતે અગર ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારો નફો મળશે અને એમ કહીને એમને એક બનાવટી લિંક મોકલવામાં આવી અને લિંકમાં પ્રેસ કરીને પછી એમની પાસેથી કુલ 25,75,000 રૂપિયા પડાવવામાં આવ્યું બીજા ખાતાઓમાં અને પછી એ પરત આપવામાં નથી આવ્યું અને એ રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી અને એમને કંઈક નફો પણ નથી મળ્યો। અને જ્યારે આ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો ત્યારે આપણે ટેકનિકલ વર્કઆઉટ કરીને આપણી ટીમ હાલોલ ખાતે ગઈ અને હાલોલથી ઘનશ્યામ ઠક્કર કરીને જે લેર 1નું અકાઉન્ટ હોલ્ડર છે એમને પકડવામાં આવ્યું છે અને ઘનશ્યામનું જ્યારે આપણે ઇતિહાસ જોઈએ તો એમને અગાઉ પણ ચેન્નઈ પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે।